વેલકમ બેક। અને ચંડોળા તળાવમાં જ્યારે ત્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા શહજાદ ખાન પઠાણ હોય કે શૈલેષ પરમાર હોય તેઓ કહી રહ્યા છે કે તંત્રની કામગીરીને અમારું સમર્થન છે, પરંતુ આ વિસ્તારમાં માત્ર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જ નથી રહેતા, ભારતીયો પણ રહેતા હતા, તેમને વૈકલ્પિક વ્યવસ્થા અપાવવી જોઈએ। જે જગ્યાએ બાંગ્લાદેશીઓની જે વસ્તી હતી, જે ઇનલીગલી રીતે જે લોકો રહેતા હતા, જે ભાડાના મકાનમાં રહેતા હતા, એવી તમામ જગ્યાઓ કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા એને ત્યાં કાલે ડિમોલિશન કરીને બધા મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા છે। એને પણ અમે આવકારીએ છીએ। આજે સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અત્યારે મેં અને શહજાદ ખાન પઠાણે મુલાકાત કરી અને એમની સમક્ષ રજૂઆત કરી છે કે ચંડોળા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા, તમામ ધર્મના લોકો ચંડોળા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે। રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ। ચંડોળા તળાવ ડેવલપ